હલો મિત્રો, આ રાતના ઠંડી રોટલી હોય ને એનો નાસ્તો બહુ મસ્તીનો થાય. તો ઠંડી રોટલીનો આ રીતે નાસ્તો બનાવો. જો હું બતાવું. મિત્રો જો આવો ઠંડી રોટલીનો ભૂકો કરી નાખવાનો. હાલો જો ટાઢી રોટલીનો ભૂકો થઈ ગયો છે. એમાં બાફેલા બટેકાનો ખમણી નાખવાના. આ રીતે ખમણવાનું. તો આવા 2 બટેકા લીધા છે. આ 2 ને ખમણી નાખવાના. બટેકું આવું થઈ ગયું. હવે એમાં છે ને એટલી કાચી કોબી નાખવાની, ગાજરની કટકી નાખવાની, મોરું મરચું, તીખું મરચું, આ બધું એમાં એડ કરી દેવાનું. આ રીતે પછી સ્વાદ પ્રમાણે નમક, ઓકે, ધાણા, આ રીતે આદુ મરચું, ધાણા. આમાં એટલો ઘઉંનો લોટ નાખ્યો એટલો છે. એમાં થોડુંક અને આવડા ઝીણા ઝીણા બોલ કરી લેવાના. જો આવડા પછી આવડા આ રીતે ગોટા કરી લેવાના. તરાય છે. અહીંયા લસણ, ડુંગળી, મરચું ને ટમેટા, એટલું સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું. પછી એમાં નાખવાની જરાક હળદર, પછી ધાણા પાવડર, લસણવાળી જરાક ચટણી. એમાં મરચું નાખ્યું એટલે જરાક ઓછી નાખવાની ચટણી, જેવું હશે તીખું ખાવું હોય એવું. જરાક લીંબુ નાખી દેવાનું. ટમેટા સોસ નાખ્યો છે, લીંબુ નાખ્યું. હવે આને હલાવી નાખવાનું. સરખું મિક્સ કરી નાખવાનું, ગ્રેવી જેવું. આ રીતે હવે એમાં ગોટા મૂકી દેવાના. આ રીતે મૂકી દેવાના ગ્રેવીમાં. ટાઢી રોટલીનો નાસ્તો. એક સોસ ઘટે, મારી પાસે હાજર નહોતો એટલે ના નાખ્યો. આ રીતે ફેરવી દેવાના. હાલો આપણો નાસ્તો તૈયાર છે. ધાણા એડ કરી દેવાના છે. આ રીતે ટાઢી રોટલીનો બનાવશો તો બહુ મજા આવશે ખાવાની. જો
ટાઢી રોટલીનો નાસ્તો, રોટલી ફેંકવાની નહીં, આમ કરી લેવાનો ઉપયોગ. છોકરાએ બહુ ખાઈ આવું. હા, જો આપણે ટાઢી રોટલીમાં નાસ્તો બનાવ્યો છે. આ રીતે બન્યો છે. હવે સેવ કરી લીધો. હવે ખાઈ લઈ, ભૂખ લાગી. એટલા 1:30 વાગી ગયો.